Hello everyone, welcome to DChem channel. Today we will discuss about 12th chemistry જેનું ચેપ્ટર નંબર 1 દ્રાવણો ડિસ્કસ કરતા હતા. એમાં ટોપિક ડિસ્કસ કરવાનો છે પ્રવાહીમાં ઘન દ્રાવણનું બાષ્પ દબાણ. એટલે કે પ્રવાહીમાં બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં આપણે ડિઝોલ્વ કરવાનો છે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ. તો સપોઝ મેં બે જુદી જુદી સિસ્ટમ દોરું તો એકમાં શુદ્ધ બાષ્પશીલ દ્રાવક રાખેલું છે, એક પ્રણાલી છે, એક સિસ્ટમ છે, એમાં શુદ્ધ બાષ્પશીલ પદાર્થ છે. આ રીતના બાષ્પશીલ પદાર્થ છે, પદાર્થ એટલે કે દ્રાવક લીધેલો છે અને બાષ્પશીલ દ્રાવક એની સપાટી પર કંઈક આ દ્રાવકના કણો આ રીતના ગોઠવાયેલા હશે પરફેક્ટલી એન્ડ આ રીતના ગોઠવાયેલા હશે દ્રાવકના કણો અને આ સિસ્ટમને પરફેક્ટલી બંધ કરી દેવામાં આવે એટલે કે એનું બાષ્પ દબાણ કેટલું છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવે. તો આ રીતના બંધ પ્રણાલી હશે તો આ બંધ પ્રણાલીમાં આ સપાટી પર રહેલા દ્રાવકના કણો આ રીતના અહીંયા વેપર પ્રેશર એટલે કે બાષ્પ દબાણ ક્રિએટ કરશે. એ ખાલી આ દ્રાવકના કારણે, શેના કારણે? ખાલી દ્રાવક લીધેલો છે. તો હવે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો બીજી સિસ્ટમ કંઈક દોરું તો થોડી નાની આવશે. તો બીજી સિસ્ટમ કંઈક આ રીતના હશે અને આ રીતના આ સિસ્ટમમાં બંધ પ્રણાલી દોરું છું. એમાં આ રીતના આપણે દ્રાવણ લીધું છે. દ્રાવણ એટલે કે દ્રાવ્ય હશે એઝ વેલ એઝ દ્રાવક, બરાબર છે? બંને હશે, દ્રાવ્ય અને દ્રાવક. એટલે કે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળવામાં આવે તો આપણી પ્રણાલીમાં આ રીતના દ્રાવક તો હશે, બરાબર, પરંતુ એટલે કે સપાટી પર એમાં ડિઝોલ્વ કરવામાં આવે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ જેવા કે ખાંડ છે, યુરિયા છે, બરાબર. તો એ દ્રાવકના કણો પણ હશે. તો કેટલીક જગ્યાએ દ્રાવ્ય એઝ વેલ એઝ દ્રાવક આ બંનેના કણો આ રીતના ગોઠવાયેલા હશે. સપાટી પર રહેલા દ્રાવકના કણોની માત્રામાં શું થશે? અહીંયા સપાટી પર રહેલા દ્રાવક સાથે દ્રાવ્યના કણો આવશે. એટલે કે અહીંયા આ દ્રાવણ એટલે કે પ્રવાહી દ્રાવણ છોડીને આ દ્રાવકના કણો જે વેપર પ્રેશર ક્રિએટ કરે છે એમાં ઘટાડો થાય, બરાબર. એટલે કે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો એના બાષ્પ દબાણમાં ઘટાડો થાય. તો આમાં સિસ્ટમમાં દ્રાવ્ય પણ રહેલો છે અને બીજું રહેલું છે દ્રાવક. એટલે કે ટોટલ સિસ્ટમ દ્રાવણ છે. એટલે કે આપણે અભ્યાસ જ આજ કરવાનો છે પ્રવાહીમાં ઘનનું દ્રાવણનું બાષ્પ દબાણ, ઘન દ્રાવણનું બાષ્પ દબાણ. ટોપિક કંઈક આ રીતના આપેલો છે. તો દ્રાવણનો એક અગત્યનો વર્ગ જેમાં પ્રવાહી દ્રાવક અને ઘન દ્રાવ્ય ધરાવતો હોય એટલે કે દ્રાવણનો આ એક ઇમ્પોર્ટન્ટ વર્ગ છે, બરાબર. દ્રાવણોનો એક અગત્યનો વર્ગ જેમાં ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક પ્રવાહી એટલે કે સોલ્યુશન પણ પ્રવાહી બનશે, પરંતુ આ દ્રાવક જે છે બાષ્પશીલ છે એટલે કે વેપર પ્રેશર ક્રિએટ કરશે. પ્રવાહી દ્રાવક ધરાવતો વર્ગ. ઉદાહરણ તરીકે જોઈએ ને કે સોડિયમ ક્લોરાઇડ મીઠાને પાણીમાં ઓગાળીએ કાં તો ગ્લુકોઝ, યુરિયા, ખાંડ અને પાણીનું દ્રાવણ એટલે કે દ્રાવક તરીકે વોટર લઈએ અને સોડિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ કાં તો યુરિયા નાખીએ તો આ એક પ્રકારનું દ્રાવણ ઘન પ્રવાહી પ્રકારનું સોલ્યુશન થયું ગણાય. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ NaCl મીઠું, પછી ગ્લુકોઝ, યુરિયા, બીજું આવશે ખાંડ સુક્રોઝ,
બરાબર. આ બધાનું પાણીમાં દ્રાવણનું પાણીમાં બનાવેલ દ્રાવણ જેનો આ વર્ગમાં સમાવેશ થશે, કેમ કે આ દ્રાવ્ય જે છે NaCl, ગ્લુકોઝ, યુરિયા અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે અને પાણી છે એ બાષ્પશીલ છે, બરાબર. આ દ્રાવક તરીકે છે માં બનાવેલ દ્રાવણ. કાં તો બીજો વર્ગ જોઈએ ને કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ નાખ્યું હોય. ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં સંયોજનો નાખ્યા હોય. સપોઝ આયોડીન અને સલ્ફરનું કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવણ. કોનું? આયોડીન. આયોડીન આયોડીન અને સલ્ફર નું કાર્બન ડાઇસલ્ફાઇડ CS2 કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવણ. આ પણ આ જ વર્ગનું દ્રાવણ થશે. ઘન દ્રાવ્ય પદાર્થ અને પ્રવાહી દ્રાવક હશે, એ પણ બાષ્પશીલ. તો જ્યારે આ પ્રકારનું દ્રાવણ બને તો આ દ્રાવણના ગુણધર્મો તદ્દન દ્રાવક કરતા તદ્દન અલગ પ્રકારના જ હોય. એટલે કે દ્રાવક બાષ્પશીલ હોય, વેપર પ્રેશર અહીંયા વધારે પડતું ક્રિએટ કરતું હોય, બરાબર. બાષ્પ દબાણ કેવું હોય? વધારે બાષ્પ દબાણ, વધારે વેપર પ્રેશર. અને અહીંયા કેવું હશે? ઓછું વેપર પ્રેશર હશે. બાષ્પ દબાણમાં શું થશે? ઘટાડો. એટલે કે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો બાષ્પ દબાણમાં સ્વાભાવિક રીતે ઘટાડો થશે, કેમ કે અહીંયા સપાટી પર રહેલા કણો જે છે, બરાબર. એટલે કે બાષ્પશીલ દ્રાવકની જગ્યાએ દ્રાવ્યના કણો આવી જશે અને દ્રાવ્યના કણો આવે તો પરિણામે શું થશે? આ સપાટીની બહાર જવા માટે બાષ્પશીલ કણોને જવા માટેની જગ્યા શું થશે? ઘટશે અહીંયાથી. એટલા માટે બાષ્પ દબાણમાં ઘટાડો થાય. તો અંદર આ જ વાત કરી કે આવું દ્રાવણ જે છે ના ગુણધર્મો દ્રાવ્ય કરતા તદ્દન અલગ હોય છે. આવા દ્રાવણના ગુણો ના ગુણધર્મો દ્રાવ્ય કરતા તદ્દન અલગ હોય છે. તો સ્વાભાવિક છે તદ્દન અલગ જ હશે. બરાબર છે. અને બાષ્પ દબાણ કોને કહેવાય? બાષ્પ દબાણ જનરલી આપેલ તાપમાને, એટલે કે જે ટેમ્પરેચર સપોઝ 25 ડિગ્રી આપી છે તો 25 ડિગ્રી ટેમ્પરેચર, બરાબર, 25 ડિગ્રી ટેમ્પરેચરે, બરાબર, આપેલ તાપમાને આ જે દ્રાવક અથવા દ્રાવ્યના કણો, બરાબર, એ સંતુલનમાં હોય. આ સંતુલન પરિસ્થિતિમાં છે. એટલે કે બાષ્પ કલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થાપાયેલું હશે અને આ સમયે, આ સંતુલન સમયે પ્રવાહીમાંથી બાષ્પમાં જવાવાળા કણોની સંખ્યા અને વાયુમાંથી પ્રવાહીમાં આવવાવાળા કણોની સંખ્યા સમાન થશે, એટલે કે સંતુલનમાં હશે. અને તે વખતે સપાટી પર, એટલે કે સપાટી એટલે કે બંધ પ્રણાલી હોય, બંધ સિસ્ટમ હોય તો એની સપાટી પર ક્રિએટ થતા દબાણ, એટલે કે ઉત્પન્ન થતું જે દબાણ છે, આ દબાણને બાષ્પ દબાણ કહેવામાં આવે છે. બરાબર. તો વર્ડિંગમાં લખું કે પ્રવાહી આપેલ તાપમાને બાષ્પીભવન પામે. પ્રવાહી આપેલ તાપમાને બાષ્પીભવન પામે. અને સ્વાભાવિક છે વેપરાઇઝેશન થાય તો, અને સંતુલન સમયે, એટલે કે સંતુલન સમય એટલે કે આ પ્રવાહીમાંથી બાષ્પમાં જતા કણોની સંખ્યા અને એ જ બાષ્પના કણો પાછા પ્રવાહીમાં આવે, એ પરિસ્થિતિ અને સંતુલન કહેવામાં આવે. સંતુલન સમયે બાષ્પ દ્વારા પ્રવાહી ઉપર
संतुलन समये बाष्प द्वारा प्रवाही पर અહીંયા તો દબાણ ક્રિએટ કરશે, પણ સિસ્ટમ બંધ છે તો સીધી રીતે શું કરશે કે પ્રવાહી પર પણ દબાણ ક્રિએટ કરશે, બરાબર. તો પ્રવાહી ઉપર ઉત્પન્ન કરતા, બરાબર, પ્રવાહી ઉપર દબાણ ઉત્પન્ન થાય છે, દબાણ ઉત્પન્ન થાય છે. આ દબાણ બાષ્પ દ્વારા ક્રિએટ થાય તો આ દબાણને બાષ્પ દબાણ કહે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે, બાષ્પ દબાણ ડિફાઇન કરેલું છે. તો એના પછીનો પોઈન્ટ એવું કીધું છે કે સંપૂર્ણ સપાટી પ્રવાહીના અણુઓ દ્વારા રોકાયેલ હોય છે. સીધી વસ્તુ છે કે આ પ્રવાહીના અણુઓ દ્વારા રોકાયેલા છે અને બાષ્પશીલ દ્રાવ્યને, એટલે કે આ બાષ્પશીલ દ્રાવ્ય હોય તો સંપૂર્ણ સપાટી પર આ દ્રાવકના જ કણો હોય ખાલી, પરંતુ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે તો ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે. કેમ કે અહીંયા દ્રાવક એ પૂરેપૂરો કેવો હતો, બાષ્પશીલ હતો. આ કેવો હતો, બાષ્પશીલ, એટલે કે એનું વેપર પ્રેશર થાય, પરંતુ આ દ્રાવ્ય પદાર્થ કેવો છે, અબાષ્પશીલ, એટલે કે એનું વેપર પ્રેશર ક્રિએટ કરે નહીં. તો સીધી વસ્તુ છે કે દ્રાવક કરતા તેમાંથી બનતું દ્રાવણ છે, આ દ્રાવણ ક્રિએટ થયું, દ્રાવ્ય અને દ્રાવક છે, એટલે કે આ દ્રાવણ ક્રિએટ થયું તો આ દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થશે. તો થર્ડ પોઈન્ટ કઈ કહે છે એવું કે અહીંયા સંપૂર્ણ જે સપાટી છે, સંપૂર્ણ સપાટી પ્રવાહીના અણુઓ દ્વારા રોકાયેલી હોય છે. સંપૂર્ણ સપાટી એ પ્રવાહી ના અણુઓ વડે રોકાયેલ હોય છે. એ તો છે જ. જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઉમેરવામાં આવે, બરાબર, જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને અબાષ્પશીલ દ્રાવ્ય ને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે, બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે તો અહીંયા સપાટી પર આ ભાઈ આ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ આવી જાય તો દ્રાવણનું આવે તો દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. કેમ કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ આ દેખાય છે બ્લુ કલરના, એ શું કરશે, એ ત્યાં સપાટી પર જગ્યા લઈ લેશે તો દ્રાવણના બાષ્પ દબાણમાં શું થાય, ઘટે છે. અને આ બાષ્પ દબાણમાં કેટલો ઘટાડો થાય છે એની એક થિયરી જોઈશું, બરાબર. બાષ્પ દબાણમાં થતો શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો એનું બાષ્પ દબાણ ઘટે છે, અને બાષ્પ દબાણ કેટલું ઘટે છે, બરાબર, એ આપણે કેલ્ક્યુલેટ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. હવે આપેલ દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ એટલે કે આ દ્રાવકનું જેટલું બાષ્પ દબાણ છે એના કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે, પરંતુ અહીંયા દ્રાવણ જે બન્યું છે એ દ્રાવણમાં બાષ્પ દબાણ ખાલી ને ખાલી આ દ્રાવકના અણુ, આ ગ્રીન કલર છે એટલા માટે મેં દર્શાવ્યા છે, આ દ્રાવ્યના અણુના કારણે હોય નહીં. એટલે કે એક પોઈન્ટ એવો બી કન્ક્લુડ કરી શકાય કે એક પોઈન્ટ એવો કન્ક્લુડ થઈ શકે કે અહીંયા બાષ્પ દબાણ માત્ર ને માત્ર, એટલે કે દ્રાવણનું બાષ્પ દબાણ એ માત્ર દ્રાવકના અણુઓ પર જ આધાર રાખે.
એકદમ સિમ્પલ જ વસ્તુ છે કે દ્રાવણમાં જે ક્રિએટ થતું બાષ્પ દબાણ છે એ માત્ર ને માત્ર શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ જેટલું જ હોય છે, કારણ કે દ્રાવણ બને તો દ્રાવકના અણુઓ વડે રોકાયેલો જે ભાગ છે એમાં ઘટાડો થાય છે, બરાબર. દ્રાવક કરતા દ્રાવણ બને તે વખતે આપેલ તાપમાને એક પોઈન્ટ આવો થઈ શકે, આપેલ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ એ માત્ર દ્રાવકના કારણે જ હોય. એ દ્રાવકના કારણે એટલે કે એવું માઇન્ડ લખી શકાય કે આપેલ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવકના બાષ્પ દબાણ કરતા ઓછું હશે. એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ તો અહીંયા વધારે છે, અહીંયા કણો બાષ્પ અવસ્થામાં જતા કણોની સંખ્યા વધારે, અહીંયા ઓછા છે. તો દ્રાવકના બાષ્પ દબાણ કરતા ઓછું થશે. સ્વાભાવિક છે ઓછું થાય, કેમ કે દ્રાવણમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ આવે તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ સપાટી પર રહેલા કણો જે છે એ જગ્યા રોકવાના છે. કારણ કે લખી શકાય શું કારણ થશે કે દ્રાવક કરતા બાષ્પશીલ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું છે, કારણ કે દ્રાવકના અણુ વડે રોકાયેલું જે કુલ કદ એટલે કે કુલ સપાટી હતી નો કેટલો ભાગ કોણ લઈ લે છે? દ્રાવ્યના અણુ. એટલે કે દ્રાવ્યના અણુ લઈ લે એનો મતલબ કે એ અણુઓની સંખ્યા એટલે કે અહીંયા પ્રવાહી કલામાંથી બાષ્પ કલામાં જતા કણોની સંખ્યા જે છે એમાં ઘટાડો થશે, તેથી બાષ્પ દબાણ ઘટે છે. કારણ કે દ્રાવકના અણુ વડે રોકાયેલ સપાટી જે છે, દ્રાવકના અણુ વડે જે રોકાયેલ જે સપાટી જે છે નો કેટલોક ભાગ કોણ લઈ લે છે? દ્રાવ્ય વડે રોકાય. તેથી પ્રવાહી કલામાંથી બાષ્પ કલામાં જતા અણુની સંખ્યા ઘટે છે અને અણુની સંખ્યા ઘટે તેથી શું થાય? બાષ્પ દબાણ પણ ઘટે છે, કેમ કે દ્રાવ્ય જે છે તે અબાષ્પશીલ છે, તો આ સપાટી પર છે તે તો જવાનું નહીં બાષ્પ કલામાં, તેથી બાષ્પ દબાણ પણ ઘટે. બરાબર. તો દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો થશે અને દ્રાવણમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના સ્વભાવથી સ્વતંત્ર છે. એટલે કે આ બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એ કેટલો છે? એટલે કે દ્રાવણનું જે બાષ્પ દબાણ છે તે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ આ કોઈ પણ દ્રાવ્ય હોય એના સ્વભાવ પર આધાર રાખતું નથી, પરંતુ કેટલો જથ્થો ઓગાળવામાં આવ્યો છે, કેટલા મોલ ઓગાળવામાં આવ્યા છે તેના પર આધાર રાખે છે. એટલે કે અહીંયા બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય, શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે તે એ દ્રાવ્યના સ્વભાવ પર નહીં પરંતુ તેના જથ્થા પર આધાર રાખે છે. કઈ રીતના?
એ આપણે જોઈશું, બરાબર. તો અહીં દ્રાવણના બાષ્પ દબાણ દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રવ્યના સ્વભાવ પર નહીં, પરંતુ દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. બરાબર. તો સપોઝ આપણે સોલ્યુશન તરીકે આ દ્રવ્ય તરીકે એક મોલ યુરિયા અને 1 મોલ ખાંડ એટલે કે સુક્રોઝ, એ બંને એટલે કે 1 મોલ યુરિયા 1 કિલોગ્રામ દ્રાવક લેવામાં આવે, વોટર, બરાબર, પાણી. 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ યુરિયા ધરાવતું દ્રાવણ અને બીજું દ્રાવણ બનાવીએ એમાં 1 મોલ ખાંડ એટલે કે સુક્રોઝ ઓગાળીએ તો આ બંને દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એકદમ સરખો હશે. કેમ? કારણ કે બંનેનો જથ્થો સમાન છે. તો ઉદાહરણ તરીકે અહીંયા લખી શકાય, ઉદાહરણ તરીકે, બરાબર, 1 મોલ સુક્રોઝ એટલે કે ખાંડ, 1 મોલ ખાંડ અને 1 મોલ યુરિયા, આ બંનેને સપોઝ 1 મોલ સુક્રોઝ મીન્સ ખાંડ 1 કિલોગ્રામ પાણીમાં 1 કિલોગ્રામ, બરાબર, આપણે મોલર સોલ્યુશન બનાવશું 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળતા ને દ્રાવણ બનાવી અને 1 મોલ યુરિયાને 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનાવી ત્યારે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેવો હશે? એકદમ સમાન હશે. કેવો હશે? સમાન. એટલે કે એનો મતલબ એવો થયો કે આ બેના સ્વભાવ પર કેવા છે એના પર ડિપેન્ડ નથી કરતું, પરંતુ એનો જથ્થો કેટલો ઓગાળ્યો છે એ એના પર ડિપેન્ડ કરે છે. અને રાઉલનો નિયમ એ જ કહે છે કે કોઈ પણ દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક ઘટકનું આંશિક દબાણ તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. તો રાઉલનો નિયમ કંઈક આવું જ કહે છે. શું કહે છે? રાઉલ નિયમ કે દ્રાવણ માટે કોઈ પણ સોલ્યુશન ક્રિએટ થયું હોય તેની માટે કે દ્રાવણમાંના દરેક ઘટકનું આંશિક દબાણ કેમ કે આંશિક દબાણ કોણ ક્રિએટ કરે? જે બાષ્પશીલ હોય. તો અહીંયા તો અબાષ્પશીલ નાખ્યો એટલે સ્વાભાવિક છે, ઘટવાનું જ છે. તો દરેક ઘટકનું આંશિક દબાણ તેના
મોલ અંશ સમપ્રમાણ હોય છે, મોલ અંશને સમપ્રમાણ હોય છે, એટલે જે પી ચલે છે એક્સ થાય, બરાબર. પરંતુ આ દ્રાવણ જોયું તેમાં ખાલી એક જ બાષ્પશીલ ઘટક છે, એટલે કે દ્રાવકને આપણે ઘટક 1 કહીએ, આ દ્રાવક છે એને ઘટક 1 કહી દઈએ. એક દ્રાવક, બરાબર, દ્રાવક હોય તો ઘટક 1 અને દ્રાવ્ય હોય તો ઘટક 2, આમ નામકરણ કરીએ તો અહીંયા દ્રાવણમાં ક્રિએટ થતું બાષ્પ દબાણ માત્ર ને માત્ર દ્રાવકના કારણે જ હશે, દ્રાવ્યના કારણે તો હોય નહીં, બરાબર છે. દ્રાવ્યના કારણે બાષ્પ દબાણ ક્રિએટ થાય નહીં. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે આપણે લખી શકીએ શું લખી શકીએ કે બાષ્પ દબાણ અહીંયા શું ખાલી ને ખાલી દ્રાવકના કારણે, તો આપણે દ્રાવકને ઘટક 1 કહી દઈએ, લખી દઈએ છીએ આપણે. જો બાઇનરી સોલ્યુશન હોય, દ્વિઅંગી દ્રાવણ, એમાં એક દ્રાવ્ય પદાર્થ ને એક દ્રાવક નાખેલો છે, બરાબર, દ્વિઅંગી દ્રાવણ છે, એટલે કે દ્વિઅંગી દ્રાવણ માટે દ્વિઅંગી દ્રાવણમાં ઘટક 1 ને આપણે કહી દઈએ દ્રાવક. શું કહી દઈએ? દ્રાવક. ને ઘટક 2 જે છે એને કહીશું દ્રાવ્ય, બરાબર. આ રીતે દર્શાવીએ તો દ્રાવણનું બાષ્પ દબાણ ઘટક 1 નું બાષ્પ દબાણ P1 અને તેના મોલ અંશ x1 હોય, કારણ કે અહીંયા આપણે બાષ્પ દબાણ ખાલી ને ખાલી કોના કારણે હશે? દ્રાવકને કારણે. તો ધારો કે દ્રાવકનું બાષ્પ દબાણ P1 હોય, કારણ કે ઘટક 1 કીધું, દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું હોય? દ્રાવ્યનું તો થવાનું નહીં, અબાષ્પશીલ છે, દબાણ P1 અને તેના મોલ અંશ કેટલા હોય? x1 હોય. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે કહી શકાય P1 ચલે છે x1, તો લખી શકાય P1 ઇક્વલ ટુ અચળાંક કાઢીએ તો P1 0 એન્ડ x1. આ P1 0 એ શુદ્ધ બાષ્પશીલ દ્રાવકનું એકદમ શુદ્ધ અવસ્થામાં છે તેની વાત છે. તો P1 0 જે છે તે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકનું બાષ્પ દબાણ, દ્રાવકનું બાષ્પ દબાણ કહેવાશે. અને આ દ્રાવણમાં ક્રિએટ થતું બાષ્પ દબાણ માત્ર ને માત્ર દ્રાવકના કારણે છે. તો P1 ઇક્વલ ટુ P1 0 ઇન્ટુ x1 થશે અને આનો બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો ગ્રાફ દોરવામાં આવે. કોનો બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો ગ્રાફ જ્યારે દોરીએ તો કયા પ્રકારનો મળશે જોઈએ. વેટ, તો બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ માત્ર ને માત્ર દ્રાવક માટે જોઈએ તો બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ, બાષ્પ દબાણ P1 લઈએ, P1 વિરુદ્ધ મોલ અંશનો ગ્રાફ, મોલ અંશ માત્ર દ્રાવકના લેવામાં આવશે, કેમ કે એ જ બાષ્પશીલ. મોલ અંશનો આલેખ કંઈક આ પ્રકારે હશે કે આ બાષ્પ દબાણ ઊભી લીટી પર આવશે, પહેલું છે એટલે બાષ્પ દબાણ P1 વિરુદ્ધ મોલ અંશ નો ગ્રાફ દોરવામાં આવે.
ઊભી લીટી પર કોણ હશે? બાષ્પ દબાણ. જેને આપણે દર્શાવીશું P1 વડે, અને આડી લીટી પર હશે મોલ અંશ XY. શરૂઆતમાં મોલ આ 0 જેટલું હોય અને દ્રાવણમાં ઘટકના મોલ અંશ, બરાબર, મોલ ફ્રેક્શન ઓલવેઝ 1 જ હોય. કોઈ પણ દ્રાવણ બન્યું હોય તો તેના મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1 જ થાય. તો શરૂઆતમાં બાષ્પ દબાણ ઓછું હશે કેમ કે અહીંયા દ્રાવકના મોલ અંશ શરૂઆતમાં 0 છે. જેમ જેમ સમય જશે એમ બાષ્પ દબાણમાં શું થશે? વધારો. તો આ કઈ ગ્રાફ આ રીતના મળશે કેમ કે P1 આ જે ઇક્વેશન છે P1 ઇક્વલ ટુ P10 into x, તો y ઇક્વલ ટુ mx પ્લસ c જેવું છે એટલે કે સીધી રેખાનો ગ્રાફ મળશે, બરાબર. તો આ ગ્રાફ કંઈક આ રીતનો હશે. તો શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય, અને આ બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ પર આધાર રાખે, એટલે કે જેટલો વધારે દ્રાવ્ય નાખશું એટલા સપાટી પર વધારે પડતો આવી જશે, બરાબર. તો એ દ્રાવ્ય ઘટાડો મોલ અંશ પર આધાર રાખશે, પરંતુ એક્ઝેક્ટ એનું બાષ્પ દબાણ શેના કારણે હશે? માત્ર ને માત્ર દ્રાવકના કારણે, બાષ્પશીલ દ્રાવકના કારણે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પ્રવાહી દ્રાવણમાં અબાષ્પશીલ, એટલે કે પ્રવાહીમાં ઘનનું દ્રાવણ છે, પ્રવાહીમાં પ્રવાહી વાળો તો રાઉલ્ટનો નિયમ જોઈ લીધો. આ પ્રવાહીમાં ઘન નાખવામાં આવે તો આ બાષ્પ દબાણમાં આ રીતના વધારો થાય છે. માત્ર ને માત્ર કોના કારણે? આ દ્રાવકના કારણે હશે, કેમ કે મોલ અંશ કોના છે? દ્રાવકના મોલ અંશ જેમ જેમ વધે x1 દર્શાવ્યું છે ઘટક 1 દ્રાવક. તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો હોય, બરાબર. એ કઈ રીતના કેલ્ક્યુલેટ થાય એ આપણે મેથેમેટિકલ ટર્મથી જોઈશું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા, બરાબર. ચેપ્ટર નંબર 1 દ્રાવણો સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો, અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો, બરાબર. 12th કેમેસ્ટ્રીના બધા ચેપ્ટર 10 ચેપ્ટર જે છે આપણા એ બધા ડીકેમ આપણી ચેનલ પર આવશે, બરાબર. તો કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. એ સિવાય MCQની સિરીઝ પણ આવશે, બટ પહેલાં આપણે કન્ટેન્ટ જે છે એ પૂરું કરીશું, ત્યારબાદ MCQ જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ચેપ્ટર નંબર 1 દ્રાવણો સાથે.